કૌશિકી નદીના કિનારે રહેતો એક બ્રાહ્મણ, બહુ ગાઢ જંગલ હતું અને એમાં એક પશુને મારવાવાળા બે ચાર શિકારીઓ દોડતા દોડતા આવે છે. પશુ ઘવાયેલો આગળ જાય છે. સત્યનો ઉપાસક હતો એ, સત્ય સિવાય કશું બોલે નહીં. એટલે પેલા પારધીઓએ આવીને પૂછ્યું કે અમારો શિકાર અહીંયાથી પશુ અહીંથી દોડતા દોડતા ગયા છે, જોયા તમે? આ માણસ કહે છે મેં સત્ય બોલવાનો નિર્ણય કર્યો છે. હા, જ્યાં બહુ બધા ઝાડવાઓ અને બહુ બધા જ્યાં વેલા પાંદડાઓ છે એ બાજુએ ગયા છે. પેલા લોકો દોડતા દોડતા ત્યાં ગયા અને અંતે પેલા પશુઓને માર્યા. આ માણસ સત્યવાદી હતો, છતાં પણ એના મૃત્યુના સમયે એ માણસ નર્કમાં ગયો. કેમ કે તારા સત્ય બોલવાના લીધે કેટલાય પશુઓ મૃત્યુ પામ્યા, એટલા માટે તારે હવે નર્કમાં જવું પડશે. શિકારી હતો, નદીના કિનારે એ જંગલમાં શિકાર માટે ગયો. આખો દિવસ ફર્યો પણ ક્યાંય એને શિકાર ન મળ્યો. એમાં એક સાંજના સમયે એક આંધળું એક જનાવર, અને એ આંધળું જનાવર એટલે કે એટલું હિંસક હતું, બધાને મારી નાખે. પોતાના નાકથી સૂંઘી અને પોતાની દિશા નક્કી કરી લેતું હતું. પોતાના આંખનું કામ એના નાકથી કરતું હતું.